भाषा खेचो कोरी समाज ने न्याय आपो कोरी समाज ने न्याय भाषा खेचो મારું નામ નારાયણભાઈ જાદવભાઈ મેર, પૂર્વ સભ્ય જિલ્લા પંચાયત ગીર સોમનાથ અને વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલું છું. નારાયણભાઈ, આજે કયા સ્થળે આવ્યા છો, શા માટે આવ્યા છે, શું છે તમારી માગણી? અમે ગઈ તારીખ 4 તારીખના રોજ જે પાટણ ડેમોલેશનમાં જે કંઈ બનાવ બન્યો છે એ બનાવની રૂએ આ લોકશાહીની અંદર ચૂંટાયેલો જે ધારાસભ્ય છે સોમનાથ મત વિસ્તારના, આ વિસ્તારમાં કોઈ પણ બનાવ બને તો એક ધારાસભ્ય તરીકે નૈતિક જવાબદારી બને છે કે જવું પડે. જેમ પોલીસની જવાબદારી છે કાયદો વ્યવસ્થાને જાળવવાની, એમ પ્રતિનિધિની પણ જવાબદારી છે. એ પ્રતિનિધિ જો આ લોકશાહીમાં જાય આવા બનાવની વખતે અને પોલીસ દ્વારા કે બીજા કોઈ દ્વારા એન કેન પ્રકારે માની લો કે એમના ઉપર જો ખોટી ફરિયાદ થતી હોય તો સામાન્ય લોકોનું હું. એટલે અમારી માગણી છે કે આ જે કંઈ બનાવ બન્યો છે એ ફક્ત અને ફક્ત બદનામ કરવા અને ભવિષ્યમાં માની લો કે આ પ્રતિનિધિ છે એ જાતા માની લો કે એને અટકાવવા કેમ, એટલે સરકાર પોતાની મનમાની હલાવવા માગે છે તો એની સામે જો ચૂંટાયેલો પ્રતિનિધિ લોકોનો અવાજ છે, જો એને થવાની જો મનાઈ કરતી હોય અને ફરિયાદો કરીને એને જો રોકવાનો પ્રયત્ન કરતો હોય તો એના ઉપર સરકાર ધ્યાન આપી અને જે કંઈ માની લો કે બનાવ બન્યો છે એની ગંભીરતાથી તપાસ કરી અને જે સમાજના અન્ય લોકોને પણ જે નિર્દોષને હિટ કરવામાં આવ્યા છે અગાઉના કોઈ કારણોસર એની પણ યોગ્ય દિશામાં તપાસ કરી અને આ બાબતે સરકાર ઘટતું કરે અને ધારાસભ્યને અને જે નિર્દોષ લોકોની સામે જે એફઆઈઆરમાં નામ નાખ્યા છે એની પણ યોગ્ય દિશામાં તપાસ કરી અને જો એના સામે ગુનો બનતો હોય તો અમે ના નથી પાડતા, પણ ગુનો બનતો જ નથી. ચૂંટાયેલા પ્રતિનિધિ નહીં જવાનું એમ કહું, કોઈ બનાવ બને તો પોલીસ જાતી નથી, તો પ્રતિનિધિઓની પણ જવાબદારી છે નૈતિક, તો જાય છે. અને માની લો કે જો આવું કંઈ લોકપ્રતિનિધિત્વ ધારા પ્રમાણે જો એને જવાની મનાઈ હોય તો એવો કોઈ ખરડો પસાર કરે તો એ નહીં જાય. એટલે અમારી માગણી છે કે આ બાબતે યોગ્ય તપાસ કરી અને જે કંઈ આમાં નિર્દોષ લોકોને અમે કંઈ કાર્યવાહી કરી છે એને યોગ્ય તપાસ કરીને એને એમાંથી આરોપી તરીકે મુક્ત કરવામાં આવે એવી અમારી માગણી છે. આપણી માગણી સરકાર ન સંતોષે તો શું? તો આવતા સમયમાં પછી જે કંઈ એની સામે જે કંઈ આંદોલન જે કંઈ કરવાનું થશે એ કરશું. સોમનાથ વિસ્તારની અંદર જે સંઘ સર્કલની બાજુમાં અનેક ગરીબ પરિવારના મકાનો છે, ત્યાંના કલેક્ટરશ્રીએ કોઈ પણ પ્રકારની પરવાનગી લીધા વગર ત્યાં રહેતા લોકોના મકાન ઉપર પ્રથમ વીજ કનેક્શન ઉતરાવી લીધા. તે લોકોના મકાન ડિમોલેશનની અંદર મંજૂરી લીધા વગર પાડી દીધેલા. આ તકે જ્યારે તે ગીર સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા એક લોકોના પ્રતિનિધિ તરીકે જ્યારે લોકોની મદદે જાય છે ત્યારે આ દિગ્વિજયસિંહ જાડેજા કલેક્ટરને પોતાને જાણે ગુજરાતનો નાથ સમજતો હોય એ રીતે અવારનવાર નાના લોકોને ટાર્ગેટ કરીને એના મકાન પાડવાના પ્રયાસ કરે છે. ત્યારે ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાને પણ ડિટેન કરવામાં આવે છે, એની ઉપર પણ ખોટો કેસ કરવામાં આવે છે. તેમજ કોળી સમાજના આગેવાન એવા દિનેશભાઈ બામણીયાને પણ ડિટેન કરવામાં આવે છે. આવા 40 જેવા લોકો ઉપર કોઈ પણ પરવાનગી લીધા વગર પોલીસને હાથો બનાવીને એના ઉપર પોલીસ કેસ કરવામાં આવ્યો. સમગ્ર ગુજરાતની અંદર કોળી સમાજની અંદર રોષની લાગણી છે કે ખરેખર સામાન્ય પ્રજાના જ મકાન પડે. એક બાજુ ગુજરાતની અંદર ભાજપ સરકારની અંદર બેઠેલા કે અન્ય પાર્ટીની અંદર બેઠેલા દિગ્ગજ નેતાઓએ અનેક મોટા વાડા વાળી લીધા છે, તો એ લોકોને કોઈ પણ પ્રકારનું ત્યાં ડિમોલેશન કરવામાં આવતું નથી, એનું કાંઈ પાડવામાં આવતું નથી. સામાન્ય પ્રજાને ટાર્ગેટ કરવામાં આવે છે. જ્યારે સામાન્ય પ્રજાનું આવું મકાન પડતું હોય કે ડિમોલેશન થતું હોય ત્યારે કોઈ આગેવાન જતા હોય તો તેને હિટલરશાહી વલણ અપનાવી, આજે અંગ્રેજશાહી વલણ અપનાવી તેને પણ ડિટેન કરવામાં આવે, તેના પર ખોટા કેસ કરવામાં આવે. તો કોળી વિકાસ સંગઠન ગુજરાતની એક જ માંગ છે કે આની અંદર તટસ્થ તપાસ કરવામાં આવે. ગીર સોમનાથના કલેક્ટર કોઈ ભગવાન નથી કે કોઈ આ રાજ્યના કોઈ એવા વડા નથી. સંપૂર્ણ તપાસ કરીને જો સામાન્ય પ્રજાના મકાન પાડી શકતા હોય
તો અનેક એવા ગીર સોમનાથ વિસ્તારની અંદર અનેક મોટા ખાના ખરાબી મોટા નેતાઓએ ઘણી બધી જગ્યાઓ વાળી છે. એનામાં તેવડ હોય તો એ પહેલા ખાલી કરાવે, પછી સામાન્ય પ્રજા ઉપર વાર કરે. અને જે વિમલ ચુડાસમા ઉપર ખોટા કેસ કરવામાં આવે 40 લોકો ઉપર, એની ઉપર સંપૂર્ણ તપાસ કરી અને ખોટા કેસ પરત ખેંચવામાં આવે એવી કોળી સમાજની ઉગ્ર માંગ છે.